રાજા કરણદેવને આપેલ વચન મુજબ હરપાળ દેવે અને શક્તિમાએ એક રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા, જેમાં પહેલું તોરણ પાટડીના ટોરલે બાંધ્યું હતું અને છેલ્લું તોરણ દીગડિયા ગામે બાંધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા. બિસંતી દેવી પ્રતાપસિંહ સોલંકીના કુંવરી હતા. શક્તિ માતાનું નાનપણનું નામ બિસંતી દેવી હતું અને જ્યારે તેઓ હરપાળ દેવને વર્યા ત્યારે શરત રાખી હતી કે પોતાનું અસલ દેવી સ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે. એવા સુવર્ણકાર વિક્રમ સંવંત 1156માં મહાપરાક્રમી હરપાળ દેવે પાટડીમાં મકવાણા વંશની સ્થાપના કરી હતી. હરપાળ દેવે અને શક્તિ દેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું. તો આપણે પ્રેમથી શક્તિમાના સૌ દર્શન કરીએ. બોલો શક્તિમાત કી જય. જ્યારે માતાજીએ ઝરૂખામાં બેઠા બેઠા લાંબો હાથ કરી અને 4